કર્તવ્ય હોય અને એ કર્તવ્ય માટે આપણને ગુરુ ભગવાન આપણા બે શબ્દની શિખામણ આપશે, પણ એ કર્તવ્યને આપણે આજે ગુરુ ભગવાનની સાક્ષીએ ભંડોળમાં છલકાવી દેવાનું છે. કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિ ગોપવતા નહીં. પૂજ્ય ગુરુ ભગવાન આપણને બે શબ્દ કહે છે. આપણે પ્રભુનું શાસન મળ્યું. એ પ્રભુની કેવી કરુણા કે દરેક જીવનું કલ્યાણ થાય એ ભાવના કારણે જ પ્રભુ પ્રભુ બન્યા છે. આજે આપણે એટલો મોટો સંઘ સાથે છીએ, એક નાના પણ નાના જીવની આપણે રક્ષા કરવા માટે કટિબદ્ધ હોઈએ છીએ. એક જૈનને પરખવો હોય તો કેટલી નાની એવી વાત છે કે એ નાનામાં નાના જીવને હેરાન ન કરે, એના પરથી ખ્યાલ આવી જાય કે આ જૈનનો છોકરો છે. એવા કુળમાં આપણને જન્મ કોના કારણે મળ્યું? પ્રભુએ આપણે ઉપર કરુણા કરી એટલે આપણે અહીંયા સ્થાન મળ્યું. બાકી અત્યારે તમે જુઓ છો દુનિયામાં કેવી હિંસા થઈ રહી છે, કેવું બધા પાપો થઈ રહ્યા છે. છતાં આપણી અંદર આવા સંસ્કારો ક્યાંથી આવ્યા કે આપણે જન્મતાની સાથે જ તે કોઈ પણ જીવને દુઃખ ન થાય. એક બહેનો છે સવારે ખાલી પાકનું આરંભ કરે, ચૂલો સળગાવીને પહેલા પણ શું કરે? પૂંજીને કરે, જેથી કરી એક પણ દેખાતો એવો જીવ પણ મરી ન જાય. એવો સંસ્કાર આપણે આ કુળમાં જન્મ થવાથી જ મળ્યો છે. એવા કુળમાં જેને જન્મ આપ્યો એવા ભગવાનનું આજે જન્મ કલ્યાણક છે. એટલે આપણે બધા અહીંયા સુધી લાવનાર કોણ છે? ખુદ પરમાત્મા છે. અને આ ભગવાને આપણે શેની માટે જન્મ આપ્યો છે? મોક્ષમાં લઈ જવા માટે. એટલે ભગવાનનો જન્મ થાય છે ને આપણે અજન્મા કરવા માટે, કે ફરી આપણો જન્મ ન થાય અને આપણે દુઃખી ન થઈએ અને બીજા કોઈને પણ દુઃખી ન કરીએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે, અને જ્યાં જન્મ છે ત્યાં જીવન પણ છે. અને જીવન જીવવા માટે આપણે બધાને ખબર છે કે કેટલા પાપો કરવા પડે છે, કેટલા જીવોની વિરાધના થાય ત્યારે આપણું જીવન નિર્વાહ થાય છે. પણ પ્રભુએ એવો સંઘ સ્થાપ્યો, એવી વ્યવસ્થા આપી કે ઓછામાં ઓછા જીવની હિંસા થાય અને આપણું પણ કલ્યાણ થાય અને જીવોનું પણ કલ્યાણ થાય. ભગવાને એવી વ્યવસ્થા આપી એટલે આખી સંઘની વ્યવસ્થા થઈ. એટલે જીવોની રક્ષા કરવી એ આપણો પરમ ધર્મ છે. કેમ? કારણ કે આપણા પરમાત્માનું જે લક્ષ્ય હતું, અને આપણા પરમાત્મા પણ પરમાત્મા એટલે જ બન્યા કે એને સવી જીવ કરું શાસન રસીની ભાવના ભાવી. અને સવી જીવ કરુંની શાસન રસીની ભાવના એટલે શું? કે સર્વ જીવનું કલ્યાણ થાવ. શિવમસ્તુ સર્વ જગત. આ જ ભગવાનની ભાવના છે કે દરેક જીવનું કલ્યાણ થાવ, અને દરેકનું કલ્યાણ થાય એમાં આપણું તો કલ્યાણ આવી જ જાય, એમાં અલગથી માંગવાની જરૂર ન પડે. એટલે ભગવાને બધાનો વિચાર કર્યો તો ભગવાન કોણ બની ગયા? ખુદ ભગવાન બની ગયા. ભગવાને એવું વિચાર્યું કે હું બધાની સેવા કરું, બધાને આગળ લઈ જાઉં, બધા સુખી થાય, બધાની નોકરી કરું, ચાકરી કરું. તો ભગવાનને બધા શું બનાવી દીધા? બધાના નાથ બનાવી દીધા. ભગવાન સેવક બનવાની ઈચ્છા કરતા હતા અને ભગવાનને બધે આખા જગતે નાથ બનાવી દીધા. આપણે શું કરીએ સંસારમાં કે માથે ચડવા જઈએ અને બધા આપણને નીચે પાડી દે. એટલે જ ભગવાન એમ કે છે તમે પણ મારી જેવો ભાવ રાખશો તો તમારે કોઈ સાથે જજુમવું નહીં પડે, તમને પણ સર્વશ્રેષ્ઠ જગ્યાએ સ્થાન મળશે અને બધાનો પ્રેમ મળશે. ભગવાન અને સામાન્ય એક કેવલી ભગવાન હોય એમાં વિશેષતા શું છે? ભગવાન પાસે સર્વજ્ઞપણું છે, કેવળ જ્ઞાન છે, બધું જ જાણી શકે છે, જોઈ શકે છે. કેવલી ભગવાન પણ બધું જાણી શકે છે, જોઈ શકે છે. એમની પાસે અચિંત્ય શક્તિ છે, ભગવાન પાસે પણ અચિંત્ય શક્તિ છે. પણ ભગવાન પાસે જે પ્રેમ હતો દરેક જીવો માટે, એવો પ્રેમ દુનિયામાં કોઈ જીવમાં હોતો નથી. એટલે જ ભગવાનનો જીવ નિગોદમાં હોય છે ત્યાં પણ એ બધા કરતા અલગ હોય છે. આવી ધક્કા મુક્કીની અંદર જ્યાં આગળ જગ્યા પણ નથી હોતી એવા સ્થાનમાં પણ ભગવાન બીજા જીવોનો વિચાર કરે છે. એટલે જ આપણે સમજી લેવાનું કે જો આપણે બીજાનો વિચાર નહીં કરીએ તો આપણી માટે પાછું નિગોદ ખુલ્લી છે. અને જો આપણે બધાને પ્રેમથી સમાવવાનો કોશિશ કરશું તો મોક્ષમાં પણ સ્થાન ખુલ્લું છે, જ્યાં એક આત્મ પ્રદેશ, એક આકાશ પ્રદેશ ઉપર અસંખ્ય આત્મ પ્રદેશો અનંતા જીવોના સાથે મળતા હશે. ત્યાંય મિલન છે, નીચે પણ મિલન છે, પણ નીચે દુઃખ છે ને ઉપર અનંત સુખ છે.
એટલે જ આપણા ધર્મમાં બધાને કહેવામાં આવ્યું છે કે બસ જીવો ને ચાહો. એટલે જીવ દયા શબ્દ છે ને આમ તો મને ખટકે છે, કારણ કે દયા તો કોની ઉપર ખાવાની હોય? જે આપણાથી નીચે હોય, જેને આપણે દયા આવે એની માટે દયા ખાવાની. આપણે તો જીવોને મૈત્રી કરવાની છે, વાત્સલ્ય આપવાનું, જે આપણી જેવો જ છે. આપણી જેવો એટલે શું કે તમે દરેક પણ એવું ઈચ્છો છો કે મને સુખ મળે, દુઃખ ન મળે. એમ દરેક જીવો પણ એવું જ ઈચ્છે છે કે મને સુખ મળે, દુઃખ ન મળે. એટલે દરેક જીવની અંદર એક જીવત્વ છે એ સમાન છે. બધાને સરખું જ સુખ જોવે છે, બધાને, કોઈને દુઃખ જોઈતું નથી. તો આપણે એ જ કરવાનું છે. બીજાને સુખ આપો છો ત્યારે તમારું સુખ ઓછું નથી થતું, તમારું સુખ તમે રિઝર્વ કરો છો. બીજાને જ્યારે આપણે દુઃખ આપીએ છીએ ત્યારે તમે એને દુઃખ નથી આપતા, તમને તમારી જાતનું જ તમે દુઃખનું રિઝર્વેશન કરો છો. એ તમને જ્યારે ખ્યાલ આવશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. એટલે જ પ્રભુનું માની અને પ્રભુને આપણે શરણે જઈએ, તો પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ, તો ભગવાન કીધું એ પ્રમાણે કરીએ તો આપણે જલ્દીથી જ અનંત સુખ એવું મોક્ષ મળી જાય. એની માટે સંઘમાં જે જીવ રક્ષા માટેની જે વ્યવસ્થા રાખી છે, જે ઉદારતાથી બધાને લાભ લેવા માટે સંઘે વિનંતી કરી છે, એમાં આપણે આપણી શક્તિ પ્રમાણે ફાળો નોંધાવવો જોઈએ. અને જેની શક્તિ નથી એને એવો ભાવ તો રાખવો જ જોઈએ, કારણ કે ભાવના ભવ નાશીની. આપણો ધર્મ કેવો સૂક્ષ્મ છે. કોઈ દાન ન કરી શકે, કોઈ શિયળ ન પાડી શકે, કોઈ તપ ન કરી શકે, તોય ભાવથી પણ એનો મોક્ષ થઈ જાય છે. આવો ભગવાનનો વિશાળ ધર્મ છે. ક્યાંય આવું જોયું છે? ખાલી તમે ભાવના ભાવો, ઘરે બેઠા પૈસા આવી જાય એવું કઈ જોયું દુનિયામાં? દુનિયામાં આવું કાંઈ નથી થતું. પણ મોક્ષ માટે એટલું સરળ છે. એટલે જ મોક્ષ બહુ ઈઝી છે, સાધના બહુ ઈઝી છે, પણ સંસાર બહુ અઘરો છે. એટલે જ ભગવાન આપણે લોકોને એમ કહે છે કે તમે ક્યાં દુઃખમાં સડીને રહ્યો છો? હું તમને શ્રેષ્ઠ જગ્યાએ લઈ જાઉં ને આરામથી લઈ જાઓ. તમે મારી ખાલી મારા વાહનમાં બેસી જાઓ, તમારે કાંઈ કરવાનું. એવું જ આપણે આ ચતુર્વિધ સંઘ, એ જ આપણે ભવસાગરને તરવા માટે મળ્યું છે. એટલે સંઘમાં આપણું જેટલું યોગદાન થાય એનાથી શું થાય? સંઘનું પુણ્ય વધે, એકબીજા પ્રત્યેનો ભાવ સૌહાર્દ વધે, એનાથી પ્રભુની કૃપા આપણી ઉપર ઉતરે. આપણી તો ઉન્નતિ થાય, સંઘની પણ ઉન્નતિ થાય, અને સાથે જીવોનું કલ્યાણ પણ થઈ જાય. એટલે જીવ રક્ષા એ આપણું જે પરમ કર્તવ્ય છે, એમાં આપણે બધાએ યથાશક્તિ ફાળો નોંધાવવાનો છે. બીજું એક સર્વસાધારણ ફંડ છે કે જે આપણે 8 દિવસના પ્રદૂષણના પર્વમાં જ બધા ભેગા થતા હોઈએ છીએ. અત્યારે જે આરાધના થઈ રહી છે, 12 મહિનામાં જે આરાધના નથી થતી એવી 8 દિવસની અંદર આરાધના થાય છે. કેમ? કારણ કે ભગવાનનું અત્યારે કલ્યાણ જ છે. આ સમાપનાનું પર્વ છે. આ સંવત્સરીનું પર્વ એટલે શું? આખા જ વર્ષનો જે હિસાબ કિતાબ છે ને એ બધો નીલ કરવાનો છે. જેની સાથે આપણે બધું લેણા દેણી હતી બધી ચૂકતે કરવાની છે. આપણે આપણો પ્રોફિટ બુક કરવાનો ટાઈમ છે. તો હવે આપણે જો રહી જશું ને તો આપણી બેલેન્સ શીટમાં બધા ફિગર પાકા નહીં આવે. એટલે જ તે જે જીવો સાથે આપણે વેરઝેર કર્યા છે એ બધાની સાથે આપણે ક્ષમાપના કરવાની છે. અને તમે જેવી ક્ષમા આપો એટલે શું થાય કે તમારો આત્મા નિર્મળ થઈ જાય, તમે પવિત્ર થઈ જાઓ. એટલે તમારી પર પરમાત્માની કૃપા ઉતરે. તમે તમારા ભાઈ સાથે ઝઘડેલા હો તો શું તમારા મા બાપ તમારાથી રાજી હોય? ન હોય. કારણ કે મા બાપ માટે તો બંને દીકરા સમાન છે. એમ પરમાત્માને આપણે બધા દીકરા છીએ. એમ આપણે એકબીજાનો જો સહાય નહીં કરીએ અને કોઈક સાથે ઝઘડો કરેલો હશે તો પરમાત્મા આપણી ઉપર રાજી નહીં થાય, એની કૃપા આપણી ઉપર નહીં ઉતરે. તો ભગવાનને રીઝવવા હોય તો બધા જીવો સાથે ક્ષમાપના અને મૈત્રી આપણું આવશ્યક કર્તવ્ય છે. અને આ 8 દિવસોમાં જે આરાધના કરવા આપણે સંઘ ભેગો થયો છે એ આરાધના સરસ રીતે થાય, એમાં આપણે સહાય કરી શકીએ. એની માટે સર્વસાધારણ ખાતું છે કે જ્યાં ક્યાંય પણ કચાશ આવી છે, કોઈ પણ જગ્યાએ જરૂર છે, ત્યાં સંઘ એની વ્યવસ્થા પ્રમાણે બધે જ ફાળવી શકે, જેથી કરીને આપણા બધા સાધર્મિક ભાઈઓ ઉત્તમમાં ઉત્તમ રીતે બધી આરાધના કરી શકે. તો એ ફંડ આપણી પાસે હોય તો દેરાસરમાં છે કે જ્યાં ક્યાંય આપણી વ્યવસ્થા ઉપાશ્રય વગેરે છે કે ક્યાંય પણ આપણે કોઈ પણ જાતનો તોટો ન પડે અને બધા જ બહેનોની જે કાંઈ આરાધના હોય, સામાયિક વગેરે છે, એ બધું સરસ, બાળકોની પાઠશાળા વગેરે છે, બધા જ ખાતામાં કોઈ જગ્યાએ કચાશ ના આવે એની માટે સર્વસાધારણ ખાતું હોય છે કે જ્યાં જોઈએ ત્યાં આપણે એલોટ કરી શકીએ. તો આ બંને જગ્યાએ યથાશક્તિ આપણે આપણા શક્તિ પ્રમાણે યોગદાન આપવાનું છે એવી સંઘ તરફની વિનંતી હતી. એટલે હવે સંઘે એ વાત માટે જે કાંઈ ફંડ શરૂ કરવાનું હોય કાંઈ શરૂ કરી શકો, પછી આપણે આગળનું પ્રવચન કરીશું. પૂજ્ય ગુરુ ભગવંતે આપણને આપણા કર્તવ્યની સમજણ આપી. આપણે શું કરવાનું છે? આપણા જીવનની અંદર આપણે ઘણું બધું મેળવ્યું, ઘણું બધું ગુમાવ્યું હશે,
પણ જીન શાસન જે આપણને મળ્યું એ જ આપણી મોટી ઉપલબ્ધિ છે. એનાથી મોટું કોઈ નફો નુકસાન નથી, એનાથી મોટું કોઈ પુણ્ય પાપ નથી. ફક્ત ને ફક્ત આપણને જીન શાસન મળ્યું એ જ આપણા નસીબની કલ્યાણી છે. આજે સાહેબે કીધું જીવદયા અને સર્વસાધારણ. સર્વસાધારણમાં ગયા વખતે આપણે 21,000 રૂપિયા માટેની એક સ્કીમ કરી હતી કે 12 મહિના આપણા દેરાસર માટે પૂજારીનો પગાર અને બીજા કોઈ પણ જાતના ખર્ચા હોય તો 21,000 રૂપિયાના ગમે એટલા નામ આવે એટલા લેવાના અને બાકીનું સર્વસાધારણનું ફંડ કરવાનું. બીજું જીવદયા. તો મુનિમજી લખવાનું ચાલુ કરજો. જે ત્યાં ફિગર બોલી પેલા આપણે સર્વસાધારણ સાહેબ લઈ જીવદયા સાહેબજીનો આદેશ છે, પેલા સર્વસાધારણ લખવાનું છે. ચલો 21,000 માં પેલા નામ આપો. 21,000 રૂપિયા માતૃશ્રી શ્યામાબેન નાનાલાલ સિંધિયા.